વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આગનો બનાવ બન્યો હતો। વેલકેર હોસ્પિટલની બાજુમાં બિલ્ડિંગમાં આગ લાગી હતી। આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પણ વેલકેર હોસ્પિટલ કે જેની બાજુની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખિસકોલી સર્કલ પાસે આગનો બનાવ બન્યો હતો। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, વેલકેર હોસ્પિટલની બાજુની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની, શું વિગતો? બિલકુલ થી માવઠી મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। ખાનગી હોસ્પિટલની પાસે એક બિલ્ડિંગ છે, તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું ને તે દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો હતો। જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી નથી શકાયું, પરંતુ સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે આજે કોન્ટ્રાક્ટર હતો અને તેની જે બેદરકારી છે તેના કારણે આગનો બનાવ છે। નજીકની અંદર એક સ્કૂલ તેમજ કારનું શોરૂમ પણ આવેલું છે। જો તે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર વિભાગની જે તકેદારી હતી અને તેના કારણે તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી અને આ જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આગની આ ઘટનાને કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। કોઈ પણ જાનહાનિના સમાચાર નથી મળ્યા અને જેમ કે ફાયર વિભાગની ટીમ છે કે તેમણે ઘટના સ્થળે પહોંચી અને આ આગ છે કે જેના પર કાબુ મેળવ્યો છે। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।